ગુડ ઇવનિંગ ને અત્યારે વાગ્યા હતા 6:45 અને અત્યારે જોયું ધાબે આવીને તો કોણ આવ્યું તું? કેમ આવી છો? હું મામાના ઘરે વેકેશન કરવા આવી છું. આવી ને અહીંયા બનાવે છે દક્ષીબેન ખોલે છે લસણ. ઓલું તારું ગિફ્ટ હતું એ આવી ગયું? તને ખબર છે તારું ગિફ્ટ ઓલું હતું એ કીધું તું કયું? એ ગિફ્ટ હતું લાવવાનું. હે? ઓલું ગિફ્ટ નહોતું મંગાવ્યું તારે એટલું ઓનલાઈન? હા. શું મંગાવ્યું તું ખબર છે? હું પડીકા નહીં, સામે હું પડ્યું છે ઓલું જો સ્કેટિંગ. હાલો તને આવડે પહેરતા? તો જલ્લું આટલું ગિફ્ટ કર્યું તો એ આવડું આવી ગયું છે સ્કેટિંગ. તારે પહેરવા છે? હે મને ચપલા દે છે. ચપલા દેશે? એક મારી દે. ભાગી ગયો. મમ્મી દે. અને અહીંયા કબૂતરા પાણી પીવે છે અને એનું ખાવાનું ખાય છે. જલુડી કેમ અહીંયા આવી? ઉપર કેમ ચડી ગઈ છે? અહીંયા એમ હું રમવા બેઠી છું. આ વિમાન છે બધું. શું વિમાન છે? આ વિમાન છે. આવું વિમાન છે? દાદરા વિમાનનો દાદરા આવા આવે? હા. સોલાર ધોવું છે તારે? સોલાર હા. કાલે જ થયું છે, અત્યારે રોજ ન ધોવે. પછી 500 તારે શું કેવું છે? તું કોની ઘરે આવ્યો છો? હે ઈ દાંત કાઢે છે. એબીસીડી આવડી ગઈ છે 500 તને? એબીસીડી આવડી ગઈ? A4 બોલ તો. હા કરે છે. તો પપ્પાને આજે વેકેશન પછી પહેલો દિવસ હતો તો દાદા આજે વહેલા ઘરે આવી ગયા છે. હે ને? તું આવી ગયા હતા દાદા ઘરે? વહેલા આવી ગયા છે આજે. તો આજે શું ખાવાનું તારે? રોટલી શાક. એવું જ ખાવું છે? બીજું જ ખાવું કઈ? પડીકા લાવ્યા છીએ નીચે પડ્યા. પડીકા લાવ્યા છીએ બહુ બધા. કુરકુરિયા વેફર પીઝા એ બધું ખાવું છે એમ ને? કોઈ લઈ દેવા નથી. કોણ લઈ દે તને? મામા 500 તારે શું ખાવું છે કે તો? બિસ્કિટ ચોકેટ આઈસ્ક્રીમ. પછી A4 બોલ તો. એબીસીડી આવડી ગઈ તને? હે A4 બોલ. ઠેકડા મારતા આવડી ગયું છે. ભણવા જાશો ને તું? ભણવા જાશો? આ કેમ લસણ ખોલે છે? અપ ડાઉન કરતો. ડાઉન નો આપને જલું શીખવાડે છે ગેમ. ડાઉન અપ ડાઉન આવું શીખવાડે છે તમને સ્કૂલે? બપોરના આવી ગયા છો ને? એ ખામે જો તીતી જો. પાંચું તીતી જો શું કરે છે? તીતી ખાય છે. તીતી માંદું પડી ગયું છે જો. તાવ આવી ગયો છે. હાલી નથી શકતું. આપણે આવી ગયા હતા ઉપરથી નીચે, એટલે ટેરેસ ઉપરથી નીચે. અને ભાભીને એ બનાવે છે જમવાનું. હું બનાવ? ઓહો આમ કે પડીકા જો ઢગલો કરી દીધા. બધા પડીકા દુકાન ખોલી નાખી લાગે છે. હા પડીકા કરી નાખ્યા. શું બનાવ્યું છે આજે? મસાલા ખીચડી ને ભીંડાનું શાક અને એમાં નાખવાનો મેગીનો મસાલો આ બનાવ્યું છે ભીંડાનું શાક ટમેટા વાળું અને એની આરે મસાલા ખીચડી. નરેન્દ્ર મોદીભાઈ લાઈવ થયા હતા આજે. એણે એવું કીધું છે કે જેટલા ઓફિસમાં કામ કરે છે ને એ લોકોને હવે બધાને ઘરેથી કરવાનું, વર્ક ફ્રોમ હોમ. શું કામ ખબર? ઉનાળો તડકાના લીધેથી. પણ હવે ખબર નહીં આ બધા ઓફિસ વાળા કરે કે ન કરે. ઘરેથી લાગતું થોડું કઈ નથી. ન કરે ઘરેથી ન્યાય અડધા કામ ન કરતા એમાં ઘરેથી શું કરે? દિલ્હીમાં ની બધી જગ્યાએ લાગુ પડી ગયું. ત્યાં બહુ આપણી કરતા વધારે તડકો હોય ને ત્યાં એ બધે વર્ક ફ્રોમ હોમ આપી દીધું ઘણી જગ્યાએ. અહીંયા એટલો છે 42-43 ડિગ્રી પડે છે, તો અમદાવાદમાં ત્યાં કેટલો પડતો હોય છે?
ઉકાળે અત્યારે એમ ગાડી લઈને ઘરે આવતા હોય ને તો એટલો પડતકો લાગે, બહુ એટલે બહુ ઉકાળ નાખે. અને અડધા રોડ તો ઉગળી ગયા છે, રોડ ઉગળી ગયા ને તો ઉપર પછી ધૂળ નાખે છે અત્યારે બેઠા બેઠા બધે. રોડ ઓગળી ગયા, એટલો તડકો પડે સુરતમાં. હે 40 છે ને, બપોરે 2 વાગે જઈને 43-44 ડિગ્રી હતું સેલ્સિયસ. આ કેમ રોવા મળ્યો? અને ભૂલી જ ખોવાઈ ગઈ મમ્મી. આ મમ્મી ઉપર છે ધાબે. હાલો હાલો, ઉપર છે, નીચે થોડા ગયા હોય. અને ઘડી વારમાં મમ્મી ખોવાઈ જાય. હમણાં ઉપર તો ખબર નથી ક્યાં જવાનું છે ઈ. હે હાલો ચડી જાવ, ઉપર વયા જાવ. હાલો થોડો હમણો. હા તો બોલાવે તો મમ્મી બોલાવે તો. એટલી વાર હું ખોવાઈ ગઈ, મમ્મી ખોવાઈ ગઈ. એ વયો ગયો તો નીચે ગોતતો ગોતતો એમ તમે બધા નીચે વયા ગયા છો. ત્યાં જઈને એને રોવાનું ચાલુ કર્યું. જો આપણી ત્યાં આવી ગયા છે કાગડા ભાઈ. કાગડો છે, કાગડો. કબૂતર તો છે જ ક્યારનો. આ ઢીંગલી લઈને બેઠી છે, એમાં ઓલાને ક્યાંથી મળે પછી ગોતતો હોય તોય. બીજી હતો ને છે તમારા પાસે પાછી. આ કયા કલરની છે? તો આમાં કલર જ નથી દેખાતો, એટલે મેલી થઈ ગઈ છે. આવું યલો કલર. તો અહીંયા આવી ગયા છે બા પાંચુડા. મળી ગયા મમ્મી, મળી ગયા. સાબુ ધોઈ નાખ્યું. આ કબૂતર હું આવ્યો ને ત્યાં અડધી કલાકથી અહીંયા ખાઈશ, એક ધારું ખાઈ છે, અડધી પોણી કલાક. એ એને વાગ્યું છે કંઈક, બીમાર પડી ગયું છે, ઉડી નથી શકતું. એ સાસ તૂટી ગઈ છે થોડી. નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, અને 500 ભાઈ ચાલુ કરી દીધું છે ઘરેથી શીખવાનું, ભણવા નથી જવાનું. હો હવે 500 એકડા શીખવાનું ઘરે ચાલુ કરી દીધું છે. તો ઓલું ખબર પડી ગઈ કે નરેન્દ્ર મોદીએ આપણને વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ બચાવવાનું કામ કીધું નહીં, તડકાનું નથી કીધું, તડકા હાટુથી. આ યુદ્ધ ચાલે છે ને, યુદ્ધ, એના લીધે કીધું છે. કે એટલે તમને ખબર છે નરેન્દ્રભાઈ મોદીએ શું કીધું છે? નરેન્દ્ર મોદીને ઓળખશો તું? હે ઓળખશો કે નથી ઓળખતી? શું કીધું ખબર છે એણે? કે હવેથી ભણવા નથી જવાનું કોઈને, બધાએ ઘરેથી ભણવાનું છે, એવું કીધું છે. હવે જવાનું જ ભણવા કાલથી. તારે તો આમાં વેકેશન જ છે કા? હે ને પણ તો હવેથી કોઈ ભણવા નહીં જાય, બધાએ ઘરેથી ભણવાનું છે. અને જેને ઓફિસે જવાનું છે એ લોકો ઓફિસે નહીં જાય. કેમ? કારણ કે પેટ્રોલ અને ડીઝલની બચત. અને પાણીનો નળ બંધ કરી દેવાનો છે, જેનાથી પાણી બચે, એવું નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે. એટલે હવેથી નાહવાનું બંધ. એ ચલું શું ખાવાનું છે તારે? રોટલી ને ક્યાં છે શાકમાં? શાક ક્યાં છે? મેગીનો મસાલો, છાશનો મસાલો, રોટલી, આવું ખાવાનું. હાવ જો 500 ખાઈ, જો ભીંડાનું શાક ખાય છે, ખીચડી ખાય છે, એવું બધું ખવાય, આવું બધું ખવાય. 500 ને આવી ગઈ છે ઊંઘ. 500 પડી જાય, એ પડી ગયો. જરૂર આવડે છે કચરા પોતા? તો તમે એમ કહીજો ને ઉઠાડી, હું નહીં 500 કરી નાખશે. 500 કચરા પોતા કરવાના છે. હાલો તારે કરવા છે? કોઈ કચરા પોતા નથી કરતા. હે કે દાદાને કેવો કચરા પોતા કરી નાખે, કોઈ ન કરવા હોય ને તો. 1 મણ કેરી આવી ગઈ હતી, પાછી આવી ગઈ છે બીજી મણ કેરી છે બાસ્કો ભરી. તને ખબર દાબો કેવી રીતે નખાય? તને આવડે? હે
જલુડી ઘરેથી રમકડા લાવી તમારા ઘરે કેરી હતી કેવી રીતે આવી રીતે નાખો તો દાબો હે ઈયાના રમકડા છે બાસ્કો હેઠું ઉધાર જરૂર જલુથી ઉચકાય નહીં કેરી જલુ એ ઊંચી કરી દીધી એને તો મને કીધું એને તો મને જ કીધું મેં એને સીન દીધું જલુને મને કઈ કહેતા જ નહીં મને કઈ કહેવાનું જ નથી કોઈને હા કોઈને કઈ કહેવાનું નથી હા કોઈને કઈ કહેવાનું નથી તમારે હું કામ મારી આંખ મોટી છે હો તમારે કરતા તો હા હાઈટ તો તમારે નાની જ છે હાઈટ મારી મારી આંખ મોટી છે તમારી કરતા મોટા છો ને આમ કહેતા કે હું સૌથી નાની છું આખા ઘરમાં આમ નાની છે નાનું છે ને હવે કહે છે હું શું કરવું જલું આનું શું કરવું હે મારો હવે કઈ થાય નહીં કહી દે જો અમારે અહીંયા કેરી પ્રતાપ બીજો રખાઈ ગયો છે તમારે ખાવી છે કેરી જો આવી રીતે દાબો નખાય આવડે છે ને દાબો નાખતા ના ખોખામાં પેક કરી દીધી જો આ તાર ફાંદો વધી ગયો આમ ફાંદો હે ને જો એટલી કેરી પાકી ગઈ છે જો આવી રીતે ઢાંકી દઈ ને ઉપર પેપર ને એવું એટલે પીળી થઈ જાય પેલા આવી લીલા કલરની હોય પેક કરજો તો કાચી હોય તો એ ઉપર તો બધા જો ભાણિયા રમતા હોય પણ અમારી ઘરે છે ને આ ભાણી કીની મામી રમે છે જો હજી આ રમવા જવડા ઉંમરના છે જો આ લોકો શું રમો છો તમે આવા તમે રેમાં નહીં હોય ને આ નાના નહોતા ને જ્યારે રેમાં નહોતા અને અહીંયા આવી ગયું છે માયક હાલો માયકથી ચાલુ કર્યું ચાલુ પેલા હે ને તું ગોઠે સૌથી ફાસ્ટ કોણ ગોઠવે આપણે જોઈએ હાલો મામીને આવડે છે કે તને આવડે છે હાલો 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 ફટાફટ 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 કોને આવડે છે કોણ જીતી ગયું ચાલો કોણ જીત્યું ચાલો પેલા બધા કાઢી નાખો બધા કાઢી નાખો તો જે જીતશે ને એને આપણે ખવડાવવાની છે શું ખવડાવવાનું ખબર છે ચાલો જે જીતે ને એને આપણે ખવડાવશું ક્વોલિટી જો અત્યારે કોમ્પિટિશન થાય છે મામી ને બાળકીની અને જે જીતે ને એને આપણે ખવડાવવાની છે ક્વોલિટી ચાલો ક્વોલિટી ખાવી છે ફટાફટ તો ગોઠવવા મળો દાંત નથી કાઢવાના જો ફટાફટ ગોઠવવા મળે એ મામી જીતી જાય છે જો ફટાફટ જલું ફટાફટ જો જલું હારી ગઈ જલું હાલો અહીંયા લઈ લીધું છે પ્રાંશુભાઈ માયક ગીત ગાય છે ગીત ગાશો હાલડું ગાય છે હાલડું ભજન ગાય છે ભજન પ્રાંશુ મોરની વગાડે હાલો અવાજ નથી આવતો ને હાલો ગાતો ગીત ગાતો નંદલાલ લાલાન વાળું નંદના આવડી ગયું વાંચું ને ગીત આવડી ગયું ગાઈ દો જોવા દે તો હાલો જો આવડું ગમતું માયક છે એમાંથી અવાજ આવે છે તો અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું પાંચો ગોઠવી દીધું કોઈ દીધી ગયું
હા હા તું જ જીતી ગઈ બપોર ખાધી હતી આજે કેટલી ક્વોલિટી ખાઈ ગઈ અહીંયા આવી કેટલી ક્વોલિટી ખાધી જાણે બે ક્વોલિટી ખાધી છે બપોરની જો માઇકમાં બોલાય માઇકમાં તારો અવાજ આવી ગયો છે કે બે ક્વોલિટી જલ્લુએ ખાઈ લીધી છે એટલે હવે જલ્લુને ક્વોલિટી આપવાની નથી જલ્લુ બપોરની અત્યાર સુધીમાં 2-3 ક્વોલિટી ખાઈ ગઈ છે તો જલ્લુને ક્વોલિટી મળવી જોઈએ કે ન મળવી જોઈએ કમેન્ટમાં કહો કોમેન્ટમાં કહે મળશે ને તો આપશું નગર નહીં આપશું મળશે આટલા હરખા રંત કરવા અહીંયા ફેફસી ખાવી છે કે ક્વોલિટી ખાવી છે તો જલ્લુ જીતી ગઈ હતી તો એને મળશે હવે ફેફસી કઈ ખાવી છે આવડીએ ફેફસી તો તને નથી દેવાની આમ તને નથી દેવાની બહુ ખાધી છે એવું કીધું ક્વોલિટી શું ખાવાનું છે ગ્રીન કલરની મળી ગઈ છે ચલો ને ફાઇનલી પેપ્સી કેવી કલરની ગ્રીન કલર ક્વોલિટી તો ખાધી ત્યાં હવે ન મળે તો જલ્લુની ક્વોલિટી લઈ લીધી છે 5 છોડાએ હાલે પછી નેટ બંધ કરી દઈશું કોઈ હાલે આ બકલ તૂટી ગયો કોનું વગર તૂટી ગયું મમ્મી બકલ તૂટી ગયું હવે જલ્લુનું તૂટી ગયું છે જલ્લુએ બકલ તોડી નાખ્યું ફેપ્સી ખાવામાં આ જલ્લુ તને ગ્રીન કલર જ ભાવે છે ફેપ્સીની ક્વોલિટી બધું ગ્રીન કલર જ દીધું તે તારું શું કેવું છે પાંચું તને ગ્રીન કલર ભાવે છે બધાને ખબર કાંઈ પડતી નથી ગ્રીન કલર જ ભાવે જો હજી આ લોકો બધા હાથનું ખાઈ ખાઈને બેઠા છે અને પાછું આ લોકોએ કરી દીધું ખાવાનું ચાલુ આ જો બિસ્કિટ હાથમાં લઈને બે હાથે બિસ્કિટ ખાઈશ હે સાંજ શું ન બનવું પડે સાંજ હજી 9:30 થયા છે સાદું દમણા પાછું 10 વાગે પાછું સાદું જ માગશું ભૂખ લાગી હોય તો નકરું ખા ખાત કરે તાખું પડીકું ઉડાડી ગયું રોટલી કેમ નથી ખાતા એમ થોડું હાલે આવા ગદડા જેવા થઈ ગયા તો દાડા ને ભાવતી નથી પાછા ગઈ છે હે મેગી ભાવે ને હા એટલે જ બર્ગર જેવી થઈ ગઈ તું ખબર છે આ શું ખાય છે બે હાથે શું ખાશો બોલ દો 500 ને બહુ સારું આવે બીસી હા તો નાનું પડીકું ન હોય પાછું આ એની જેવડું પડીકું હોય તો એવડું મોટું પડીકું લઈને ખાઈ પાછા બેઠા હા મેગી બધી હોય તારે તું કે રોજ મેગી ખાતી હશો ને મેગી જેવી થઈ ગઈ મેગી ખાઈ ખાઈ જો એની અંદર એ પાછું બીજું પડીકું નીકળ્યું આ છે સોલિડ મસ્તીન કુરકુરિયાન 500 મને આપી છે હે મને આપી જો કેવું મોટું કર્યું જેને મને એક ખાવા દે ને બહુ ભૂખ લાગી છે આમાંથી દે મામાને એક આપો આપને લઈ લો ને આપ્યું 500 આપી દીધું હું આપ્યું સોલિડ મસ્તી ઈ મેગી જેવી જ આવે કા નૂડલ્સ હોમમેડ સોલિડ મસ્તી કહેવાય એને શું કહેવાય બડ્ડું થોડું કહેવાય હા પાસ્તા થોડુંક મેગી જેવું જ લાગે ગુજરાતીમાં નથી આવડતું ઇંગ્લિશમાં તો શું આવડતું હોય સોલિડ મસ્તી જો ઇંગ્લિશમાં 500 તે 500 મને દેને બીજું બિસ્કિટ આપને મામાને હવે ન દઈએ હવે પૂરું થઈ જાય પછી આપે તો બધી મારે નથી ખાવું હવે તમે ખાવ ના તું ખા હવે કુરકુરિયા લાવો કુરકુરિયા ખાઈ જાવ આપણે
થોડી મસ્તી રોટલી કેમ નથી ખાતી પણ વાંકે હશે તું પછી રોટલી ના રહી પાછો મેગી મસાલો ખાશો એમાંય મેગી નકરી મેગી બપોરે મેગી હોય રોંઢે મેગી હોય પછી સાંજે પાછું મેગીનો મસાલો ને યાર પછી રોટલી પેલું એ આખામાં પાણી કરી નાખ્યું જોતો આ લોકો બેસી ગયા હું ભરી જાય તું દા બે તો આવડતું નથી હરખું ને ડોસીને કોઈને બેઠી છે. પેલા ગૌઢાનું એટલા 200 150 વાળાના ડોહીમાં હોય ને બે હસ્તાનું આવડતું હોય એમ બેઠા છે. અને આ તો ધૂણે છે બેઠો બેઠો ગમે એમ એને નીંદર આવે છે હે નીંદર આવે તને નીંદર આવે છે એટલે એ છે ને આખા ગામને હુડાઈ દે છે 1-2 વાગ્યા સુધી ને પછી હુઈ છે 2 વાગે એને શું નીંદર આવે તા બિસ્કિટ ખોલી ખાઈ દો ક્રીમ વાળા બેઠો બેઠો એ ખાઈ ગયો મોળા આવે ને કાના મોડું ન ખાય ખાલી ક્રીમ વાળા જ ખાઈ હું કેશો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો કે સબસ્ક્રાઇબ કરો હા જે અમારા વિડીયોને સબસ્ક્રાઇબ ન કર્યું હોય યુટ્યુબ ચેનલને એ બધાય બાય શું કરવાનું સબસ્ક્રાઇબ કરો ટાઈપ કરો હા પાંચસો શું કરવાનું સબસ્ક્રાઇબ પાંચસો બોલતા નથી આવડતું પણ તોય કહી દીધું બોલ તો એને શીખવાડી એમ કહે છે ચલું સબસ્ક્રાઇબ બોલ હવે ચેનલને સબસ્ક્રાઇબ કરો હા બોલ હવે સબસ્ક્રાઇબ આને આવડે બોલ પાછું લાઈક કરો શેર કરો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ હવે તું બોલ પાંચસો આને કીધું ઈ કે રેલું બોલી નહીં એને બોલવું નથી એક બેન આવી ગયા છે એમ બીજા બેનનો વિડીયો કોલ આવી ગયો છે હવે કોણ આવ્યું કોનો ફોન છે મસીનો વિશાલી માસીનો વિડીયો કોલ આવી ગયો છે ને વિશાલી માસી કાલે રોકાવા આવવાના છે એને કાલ સાંજે આવવાના છે બધા વેકેશનમાં મામા મહિનો કરવા આવે છે વેકેશન કરવા કેટલા દિવસ આવવાની છે? હા તો દાદા પાસે વહી ગયો ખાવા હજી ખાવાનું ચાલુ 1 કલાક થઈ કોનો તારા 1 નંબર ફાર્મ હતું હા તે આપણું ગોઠવો આપણે ક્યારે જવાનું છે આપણે સન્ડે હું સન્ડે કયા સન્ડે જવાનું કયા સન્ડે નક્કી તંબુરું કર્યું નથી કોઈ આડા દિવસે પણ કોઈ આવે નહીં એનું શું કરવું આડા દિવસે કોઈ ન આવે ન આવે આમ ગોઠવી તો આગળી દેવી આડા દિવસે આવે કોણ સામે મળવું જોઈએ ને રવિવારે પાછું પહેલેથી અગાઉથી બુક કર્યું હોય ને તો મળે ફાર્મ નગર કાંઈ મળે નહીં આલ્યો વાત કરો અલે માસી યાર વાત કર્યો વસાલી માસી કોણ છે